વસંત ઋતુ એટલે એવી ઋતુ કે જેમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી હોય, પરંતુ આ ઋતુ છે એટલે કે તે એક છેતરામની ઋતુ પણ છે. એટલે કે મિત્રો જો જોઈએ કે સવારના સમયમાં એટલે કે વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય અને બપોરની સમયે ગરમીનો અનુભવ થતો હોય છે. બસ તેને જ કારણે આ સમયમાં બીમારીનું પ્રમાણ વધતું હોય છે. અને કહેવાય છે ને કે વસંત ઋતુના 2 મહિના એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ, તો આ 2 મહિના દરમિયાન બીમારીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. એટલે કે જેમાં શરદી, કફ અને ઘણી વખતે તેને કારણે ન્યુમોનિયા થવો અથવા તો સૂકી ઉધરસ થવી, આવી તકલીફો અવારનવાર સતાવતી હોય છે. અને જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુનું પરિવર્તન થતું હોય એટલે કે જ્યારે ઋતુ સંધિ કાળ દરમિયાન આવી જે બીમારીઓ આપણે અવારનવાર સતાવે છે. પરંતુ આ જે બીમારીઓ થવા પાછળનું કારણ શું છે અને તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, કેવો આહાર અને કેવો વિહારનું આપણે પાલન કરવું જોઈએ, તે આપણે જરૂરથી જાણીએ. તો તેમાં અગત્યની વાત કરીએ કે ઉનાળા પહેલાની જે ઋતુ એટલે કે શિયાળો, અને જે શિયાળામાં ઠંડીને કારણે ઠંડીથી બચવા માટે આપણે જે આરોગેલા ખોરાક એટલે કે મીઠાઈઓ સાથે અડદિયા સાથે સ્નિગ્ધ વસ્તુઓ, ઘીવાળી વસ્તુઓ, આપણે જે ભારે જે ભોજનમાં લેતી વસ્તુઓ આપણે ખાઈએ છીએ, બસ તેને જ કારણે આપણા શરીરમાં કફનો સંચય થતો હોય છે. બસ આ જે કફનો સંચય થાય એટલે કે જે કફ જામતો હોય છે, અને જ્યારે વસંત ઋતુની શરૂઆત થાય અને જ્યારે સૂર્યના પ્રખર કિરણો એટલે કે સૂર્યના તાપને કારણે જે વસંત ઋતુમાં આપણા જે શરીરમાં રહેલો જે કફ છે તેનો જે પ્રકોપ થતો હોય છે, એટલે કે જે જૂનો કફ છે તે ધીમે ધીમે કરીને પીગળે છે. અને તેને કારણે તે કોઈને કોઈ વાટે એટલે કે શરદી, કફ કે ઉધરસ તેને વાટે તે બહાર નીકળતો હોય છે. અને પરિણામે આપણે આવી જે ઋતુજન્ય બીમારી એટલે કે વાયરલ તાવ, વાયરલ કફ, વાયરલ ઉધરસ, આપને આવી અનેક પ્રકારની બીમારીઓ આપણે સતાવતી હોય છે. તો જરૂરથી મિત્રો આપણે તેમાં એક એવો આહારનું આપણે પાલન કરીએ. તો તેમાં મિત્રો આપણે જૂના ઘઉં, જૂના જવ અથવા તો જૂનો બાજરો અથવા તો સૂંઠવાળું પાણી, સૂંઠવાળું ઉકાળેલું પાણી સાથે જૂનું મધ, આપણે તેમનું સેવન કરવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં આપણે સ્નિગ્ધ વસ્તુઓ વાળો ખોરાક ન લેવો જોઈએ. એટલે કે મિત્રો જે પચવામાં ભારે હોય અથવા તો ચીકણો હોય, ચીકાશ વધારનારો ખોરાક તે ન લેવો જોઈએ. અને તેની જગ્યાએ આપણે હલકો, હળવો, લુખો એટલે કે સૂકો અને વૃક્ષ ખોરાક લેવો જોઈએ. એટલે જ તો મિત્રો તમે કદાચ જોયું હશે તો હોળીના સમય દરમિયાન એટલે કે આ 2 મહિના દરમિયાન આપણે ઘણી વખતે ધાણીનું સેવન કરીએ છીએ, મમરાનું સેવન કરીએ છીએ અથવા તો ખજૂર, આ જે વસ્તુનું સેવન કરીએ છીએ કે જેથી કરીને આપણા શરીરમાં જે જૂનો કફ છે તે તો બહાર થતો હોય છે, પરંતુ તેનાથી જે વધી જતો જે કફ છે તેનાથી આપણે તે બચાવે છે. અને અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં જે પચવામાં ભારે ખોરાક છે તેનું આપણે તદ્દન તેને ત્યાગવો જોઈએ. એટલે કે મિત્રો જે પચવામાં ભારે ખોરાક છે કે જેથી કરીને આપણી જઠરાગ્નિ છે તે મંદ પડી જતી હોય છે અને પરિણામે કફનો ઉલટાનો પ્રકોપ વધી જતો હોય છે. અને સાથે સાથે ગળિયા ખોરાક સાથે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, આવી તમામ વસ્તુઓને આપણે ત્યાગ કરવો જોઈએ. પૂછો કેમ? કારણ કે આ સમયમાં કેટલાક લોકો એવા છે કે જેમને વસંત ઋતુ સમજીને આપને એવું થાય છે કે ઉનાળો આવી ગયો છે અને પરિણામે આપણે પંખા છે, એસી છે તે આપણે ચલાવવા લાગે છે. બસ તેની આ જ ભૂલને કારણે ઉલટાનો કફનો પ્રકોપ વધી જતો હોય છે અને આવી બધી વસ્તુઓ તે લોકો ખાવાની ચાલુ કરી દેતા હોય છે. બસ તેને જ કારણે આપણે આવી અનેક પ્રકારની સમસ્યાઓ અવારનવાર આવતી હોય છે. અને મિત્રો આયુર્વેદનું એક મહાન ગ્રંથ એટલે કે અષ્ટાંગ હૃદય, તેમાં એવું પણ કહેવાયું છે કે જો આપણે નસ્ય કર્મ કરીએ એટલે કે નસ્ય એટલે કે નાકમાં ગાયના ઘીના ટીપા 2 અથવા તો 3 ગાયના ઘીના ટીપા આપણે રોજ દિવસમાં 2 ટાઈમ તેમને નાખીએ તો જરૂરથી આપણા શરીરમાં જે વધેલો કફ છે તે દૂર થઈ જતો હોય છે. અને પરિણામે આજે ઋતુ સંધિ કાળ દરમિયાન આપણે આવી અનેક પ્રકારની બીમારી એટલે કે શરદી, કફ કે વાયરલ તાવ અથવા તો ઘણી વખતે એ બીમારીનું રૌદ્ર સ્વરૂપ એટલે કે ન્યુમોનિયા, આવી અનેક પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ. અને અગત્યની વાત એ કરીએ કે આ ઋતુમાં જે જૂનો કફ છે તેને દૂર કરવા માટે અને સાથે સાથે તાવથી પણ બચવા માટે આપણે જરૂરથી રોજના દિવસમાં હળવું અને હુંફાળું નવસેકું ગરમ પાણી પીવું જોઈએ. અને અગત્યની વાત એ કરીએ કે જો આપણે આ સમયમાં વસંત ઋતુમાં ઘીનો જો આપણે ત્યાગ કરીએ અથવા તો સાવ જ ઓછું લઈએ તો આપણા શરીરમાં તે ચીકાશ ઓછી કરે છે અને પરિણામે આપણે આવી જે બીમારી છે તેનાથી આપણે તે બચાવે છે. અને સાથે સાથે કસરત તે સૌથી મહત્વની છે. એટલે કે મિત્રો આપણે રોજ સવારે વહેલા ઉઠીને કસરત તે નિયમિત રીતે કરવી જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં જે કફનો સંચય થયો હોય તે પણ ઇઝીલી રીતે બહાર તો નીકળે છે, પરંતુ જે ઉલટાનો જે વધતો જતો જે કફનો પ્રકોપ છે તેનાથી પણ આપણે તે બચાવે છે. અને અગત્યની વાત એ કરીએ કે વિહાર, અને જે વિહારમાં એટલે કે જે દિવસ દરમિયાન આપણે ના સૂવું જોઈએ, ના ઊંઘવું જોઈએ. પૂછો કેમ? કારણ કે જો આપણે દિવસ દરમિયાન ઊંઘવામાં આવે તો ઉલટાનો આપણા શરીરમાં કફનો પ્રકોપ વધી જતો હોય છે અને પરિણામે આપણે કફની સમસ્યા છે ઉલટાની વધી જતી હોય છે. પરિણામે આપણે તાવ, શરદી કે કફ જેવી આજે અન્ય જે પ્રકારની બીમારીઓ છે તેનાથી આપણે તે વધી જતી હોય છે અને પરિણામે આપણે હેરાન પરેશાન થઈ જતા હોઈએ છીએ.
તો જરૂરથી મિત્રો આજે વસંત ઋતુ દરમિયાન એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિના દરમિયાન જરૂરથી આજે આહાર અને વિહારના જે સૂચનોનું પાલન કરીએ, એટલે કે ઋતુચર્યાનું પાલન કરીએ, કે જેથી કરીને આપણે આવી અનેક પ્રકારની બીમારીથી આપણે બચી જઈએ છીએ. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જે અવારનવાર આ લોકો જે ઋતુ સંધિકાળ દરમિયાન તે લોકો બીમાર પડતા હોય છે. તો એ લોકો આજે આહાર વિહારનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો સારું આરોગ્ય પ્રાપ્ત કરે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.